ચાલો દર્શક મિત્રો, આજે હું તમને જીરાફ, ઝીબ્રા, કાંગારૂ, સફેદ વાઘ, દીપડો, સિંહ અને દેશ વિદેશના તમે કેટલાક ન જોયા હોય એવા પ્રાણીઓ અને પક્ષીઓ એ આ વિડીયોની અંદર બતાવવાનું અને આપણે આ સ્થળની મુલાકાત લેવાના છીએ જે તમને તમારી જિંદગીની અંદર યાદગાર રહી જાય। તો આ સ્થળ કયું છે? તો તે સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની પાસે આવેલું જંગલ સફારી। તો ચાલો આપણે આ જંગલ સફારી છે એની મુલાકાત લઈએ। તો આ છે જંગલ સફારી, એનું મુખ્ય પ્રવેશ દ્વાર। અહીંથી આપણે એન્ટર થઈ જઈએ એટલે સૌથી પહેલાં તમને આની ટિકિટ વિન્ડો આવે। તમે અહીંથી પણ ટિકિટ લઈ શકો છો અને ઓનલાઈન પણ ટિકિટ છે એ બુક કરાવી શકો છો। આમ તો આ જંગલ સફારી છે તેની અંદર વાત કરીએ તો અમેરિકા, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા આ બધા દેશોના પશુઓ અને પક્ષીઓ એને અહીંયા લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે। એવું સરસવાનું પ્રાણી સંગ્રહાલય છે એ બનાવેલું છે। તમે કદી ન જોયા હોય એવા અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓ એની પ્રજાતિ આપને અહીંયા જોવા મળે છે। તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા હું તમને એ બતાવવાનો શક્ય હોય ત્યાં સુધી મોટા ભાગના બધા પ્રાણી અને પક્ષીઓને મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। છતાં પણ આમાં કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ છે એ બાકી રહ્યા છે। તમે એની મુલાકાત લેશો તો તમને ખ્યાલ આવશે। આ એનું સુંદર મજાનું આ દ્રશ્ય છે અને ખૂબ જ મોટા વિસ્તારની અંદર આ જંગલ સફારી છે એ ફેલાયેલું છે અને પર્યાવરણના સાનિધ્યની અંદર આ ફેલાયેલું છે એટલે તમે પ્રાકૃતિક પર્યાવરણની અંદર આને જોઈ શકો છો। ચાલો હું તમને હવે આના અલગ અલગ પ્રાણીઓ છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું। અત્યારે આપ જે નિહાળી રહ્યા છો તે ઘુડખર છે। આ સિવાય ચિત્તલ, કાળિયાર, મારા બેકગ્રાઉન્ડની અંદર પાછળ તમે જુઓ છો તો એ વાઘ છે એ તમને જોવા મળે છે। આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, જેને પ્રાકૃતિક સાનિધ્યની અંદર અહીંયા ખુલ્લો મૂકેલો છે અને લોકો છે એ સરળતાથી છે તેને જોઈ શકે છે। આ સિવાય ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી એટલે સિંહ, તો અહીંયા તમને સિંહ દર્શન પણ એ સરળતાથી થાય છે, એ પણ એકદમ નજીકથી અને પ્રાકૃતિક સાનિધ્યની અંદર। અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ કેવડિયા જંગલ સફારી છે એની અંદર આટલા આકર્ષણો છે એટલે આમાં પક્ષી સાથે સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ, સરીસૃપો અને અન્ય વિશેષ કેટલીક પ્રજાતિઓ છે એ પણ આપણે જળચર જીવોની એ જોવા મળે છે। તો એ હું તમને અહીંયા ક્રમબદ્ધ એક પછી એક અહીંયા બતાવવાનો એ પ્રયત્ન કરું છું। તો અહીંયા તમે જુઓ તો આ કાંચીડો છે એની કંઈક અલગ પ્રજાતિ છે એ આપને જોવા મળે છે, જે આપણા ભારત કરતાં કંઈક વિચિત્ર હોય એવું આપણે જોવા મળે છે। અહીંયા આ કંઈક અલગથી આપણે પ્રાણી છે એ જોવા મળે છે। નામને એવું તો ત્યાં લખેલું છે, બોર્ડ મારેલું છે એટલે તમે ત્યાં વાંચી શકો છો। હું માત્ર ને માત્ર મોટા ભાગે તમને પ્રાણીઓ બતાવવાનો પ્રયત્ન કરું છું। અહીંયા જીરાફ એ તમે જોઈ શકો છો અને એના માટેનો આખો સ્પેશિયલ વિસ્તાર છે એ નક્કી કરેલો છે। તમે જોઈ શકો કે એમની હાઇટ પણ અહીંયા કેટલી છે। સાથે સાથે વાત કરીએ તો ઝીબ્રા અને ત્યાં વસવાટ કરતા બીજા કેટલાક પ્રાણીઓ એ પણ અહીંયા આપણે દૃશ્યમાન થાય છે। તો આવા દેશ વિદેશના એ પ્રાણીઓ છે એના માટે થઈને આ આખો વિસ્તાર છે એ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે નર્મદા નદીના કિનારે એ બનાવેલો છે। ખરેખર તેમની એ મુલાકાત લેવા જેવી છે। અહીંયા બીજા પણ હું તમને ઘણા બધા પ્રાણીઓ છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું। તો અહીંયા તમે જુઓ તો આ ઝીબ્રા છે એ પોતે ચરી રહ્યા હોય એવું દ્રશ્ય છે। આ જે પ્રાણી છે
તે લામા છે, લામા. અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ એ ઓસ્ટ્રેલિયાનું જે આ પ્રાણી છે. તો આ સિવાય તો કે તમે બીજું અહીંયા જુઓ તો એક મોટો ઉંદર એ પણ આપણે જોવા મળે છે. તે પોતે ગાજર ખાઈ રહ્યો છે અથવા તો કેટલુંક વેજીટેબલ છે એ ખાઈ રહ્યો છે એવું આપણે દેખાઈ રહ્યું છે. આ સિવાય તમે જુઓ તો અનેક નાના મોટા વાંદરાની કેટલીક પ્રજાતિઓ આપને જોવા મળે છે. આ કંઈક આખું વિચિત્ર જે પ્રાણી છે એ આપને જોવા મળે છે. બે પ્રકારના પ્રાણીઓ છે. અહીંયા નાનું વાંદરું અને એ થાય છે. એનો રંગ તમને અલગથી દેખાય છે. બ્લેક એન્ડ વ્હાઈટ આવો આપને રંગ જોવા મળે છે. એના શરીર ઉપર એ ચીપકીને બેઠેલું તેમનું બચ્ચું કદાચ તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે, નહીતર તમને એ દેખાવું થોડીક મુશ્કેલ પડશે. તો આ વાંદરો છે એની પણ આ અલગ પ્રજાતિ આપણે જોવા મળે છે. આ કીડી ખાવું જેવું કંઈક પ્રાણી છે અથવા તો જળચર બિલાડી જેવું પ્રાણી આપણે અહીંયા દેખાય છે. બીજું કે આની અંદર તમારે મુસાફરી કરવા માટે એની સ્પેશિયલ વાન એ પણ આવે છે અને એ વાનની અંદર બેસીને પણ તમે મુસાફરી કરી શકો છો. અને એની કોઈ અલગથી ટિકિટ એ લેવામાં આવતી નથી. એ ટિકિટ એન્ટ્રીની અમે તારી પ્રજાતિના ભાઈ આવી જાય દેખ અમારે. અને એમાં ન બેસો તો તમે ચાલીને પણ આ પાર્ક છે એની મુલાકાત લઈ શકો છો. તો અને ઘણા બધા મોટા વિસ્તારની અંદર આ પાર્ક છે એ ફેલાયેલો છે. તો આમ ખાસ કરીને વાત કરીએ તો જંગલ સફારીનો આ વિસ્તાર છે ખૂબ જ મોટો છે અને ખરેખર આ પ્રાણી સંગ્રહાલય છે એ એક વખત જોવા જેવું છે. તો તમે એની અવશ્ય મુલાકાત લેજો. હજી અહીંયા તમે જુઓ તો આપણે હું તમને વિવિધ પ્રકારના પક્ષીઓ એના પણ હું તમને અહીંયા કેટલાક ચિત્રો છે વિડીયો છે બતાવવાનો પ્રયત્ન કરું છું. તો એ પણ આપણે જોઈએ. કાંગારૂ પણ આપને એ જોવા મળે છે, ઈમુ છે, શાહમૃગ છે. આ સિવાય કેટલાક જે વિદેશના પક્ષીઓ અને આમ તો અહીંયા વાત કરીએ તો મોટા બે પક્ષીના ડોમ બનાવ્યા છે. આ રેડ બિલ્ડ પિકેલ નામનું આ જે પક્ષી છે મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા ફરી વખત હું તમને લામા અને ઈમુ છે એ પક્ષી છે, લામા નામનું પ્રાણી, ઈમુ નામનું જે પક્ષી છે એ બતાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું. શાહમૃગ છે એ પણ અહીંયા તમને એ જોવા મળે છે. તો અહીંયા ઈમુ પણ શાહમૃગ જેવું જ આપણે આ પક્ષી છે એ જોવા મળે છે. એટલે દૂર તમે જોઈ શકો છો તો એ આ ઈમુ નામનું આ પક્ષી છે એ આપણે અહીંયા જોવા મળે છે. પક્ષીઓ માટે મોટા મોટા બે ડોમ બનાવેલા છે. એકમાં માત્ર વાત કરીએ તો ભારતના પક્ષીઓ છે અને બીજા ડોમની અંદર વાત કરીએ તો વિદેશના પક્ષીઓ છે. અને એ પણ તમે એકદમ નજીકથી, ઘણી વખત તો આપણા ઉપર આવીને પક્ષીઓ બેસી જાય, આપણા હાથ ઉપર, આપણા માથા પર. એટલે આ એક અનેરી પળ એ આપણે ન ભૂલી શકાય એવી કહી શકાય. હિપોપોટેમસ તો એના માટે થઈને પણ આખું અહીંયા અલગ પ્રદર્શન છે એ રાખવામાં આવ્યું છે. આ સિવાય વાત કરીએ તો અનેક મેં કીધું કે નાના મોટા વાંદરા છે. તો આ વાંદરાની પ્રજાતિ છે એ આપને જોવા મળે છે. અહીંયા કોટન ટોપ નામની જે વાંદરા પ્રજાતિ તમને બતાવવાનો છે એ પ્રયત્ન કર્યો છે. જો કે સાઈઝ એની થોડીક નાની છે પરંતુ આપણે ગમે એવું છે. તો આવા ઘણા બધા જે અજાણ્યા પક્ષીઓ, પ્રાણીઓ કદાચ આપણે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, એશિયા, આફ્રિકા વગેરે ન જઈ શકીએ અને ત્યાંના પ્રાણીઓ નરી આંખે ન જોઈ શકીએ તો આ જગ્યા પર આવીને તમે નરી આંખે સાવ નજીકથી પ્રાણીઓ છે એને જોઈ શકો. એના વિવિધ પ્રકારના પક્ષીઓ છે એને પણ તમે જોઈ શકો. તો બને એટલો હું તમને એકદમ નજીકથી બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે એના વિડીયો છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. તો ખાસ કરીને વાત કરીએ તો આ જંગલ સફારી છે એની મુલાકાત આમ તો દરરોજના ઘણા બધા લોકો છે એ લેતા હોય છે. અને તમે આમ શાંતિથી જો તમારે જંગલ સફારીને જોવું હોય તો આમ તો વાત કરીએ તો લગભગ તમારો આખો દિવસ એ અહીંયા પસાર થઈ જાય.
સવારે 8 વાગ્યે આ પાર્ક છે એ ખુલે છે અને સાંજના 5 વાગ્યા સુધી આ જંગલ સફારી છે એ ખુલ્લું રહેશે. એટલે 5 વાગ્યે આ જંગલ સફારી છે એ બંધ થાય છે. તો અહીંયા તમને વિવિધ એના પક્ષીઓ છે એ મેં બતાવવાનો પ્રયત્ન કરું છું. સાથે તમને એની એક ટિકિટની પણ તમને વાત કરી દઉં. તો આમ તો 15 વર્ષથી મોટા વ્યક્તિ હોય તો તેમના માટે 200 રૂપિયાની એ ટિકિટ છે અને 3 વર્ષથી 15 વર્ષના જે બાળકો હોય તો એમના માટે 125 રૂપિયાની ટિકિટ છે અને 3 વર્ષથી નાના બાળકો હોય તો તેમના માટે વાત કરીએ તો એ એન્ટ્રી ફ્રી છે. મતલબ એના માટે કોઈ ટિકિટ નથી. કોઈ ફોરેનર હોય, વિદેશી પ્રવાસી હોય તો વિદેશી પ્રવાસી માટે થઈને ટિકિટ એ 800 રૂપિયાની ટિકિટ છે. તમે ઓનલાઈન પણ તેનું બુકિંગ કરી શકો છો અને મેં તમને શરૂઆતની અંદર એની જે ટિકિટ બારી બતાવી છે ત્યાંથી પણ એ તમે એની ટિકિટ છે એ લઈને અંદર એન્ટર છે એ તમે થઈ શકો છો. તો આ તો આપણે વાત કરી તેમની ટિકિટની. અહીંયા હું તમને એના ઘણા બધા પક્ષીઓ છે, અલગ અલગ પક્ષીઓ એની પ્રજાતિ છે એ હું તમને અહીંયા બતાવવાનો એ પ્રયત્ન કરી રહ્યો છું અને એ પણ બને ત્યાં સુધી નજીકથી આ બધા પક્ષીઓ અને પ્રાણીઓને મેં લેવાની કોશિશ કરી છે. કેમેરાના કચકડે કેદ કરવાની આ કોશિશ કરી છે જેથી કરીને તમને આના વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી છે એ મળે એવો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે. તો તમે જુઓ તો આવી પોપટની અનેક પ્રકારની પ્રજાતિ, ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની, તો આ પ્રજાતિઓ છે અહીંયા ઘણી બધી આપણે આની અંદર જોવા મળે છે. અનેક પ્રકારના પોપટની સાથે સાથે અનેક વિદેશી પક્ષીઓ જે કદાચ આપણે ભાગ્યે જોયા હોય. અહીંયા નામ આપ્યું છે રીવ્સ ફેઝન્ટ. તો એ પક્ષી પણ અહીંયા આપણે જોવા મળે છે. રંગબેરંગી પોપટની સાથે સાથે અમુક જે પક્ષીઓ કદાચ આપણે પ્રથમ વખત જોતા હોઈએ, કારણ કે ભારતની અંદર આ પક્ષીઓ આપણે જોવા નથી મળતા એટલે આપણે પ્રાણી સંગ્રહાલયમાં પણ મોટાભાગે ઓછા જોવા મળતા હોય. તો એવા પક્ષીઓ છે એ પણ અહીંયા ખૂબ જ માત્રામાં આપણે જોવા મળે છે અને એને પણ આટલા નજીકથી જોવું એ ખરેખર આપણે આનંદ લેવા જેવી પળ કહી શકાય. તો આવું સુંદર મજાનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની નજીક આવેલું આ જંગલ સફારી ખરેખર અવશ્ય આની મુલાકાત છે એ લેવા જેવું આ સ્થળ છે. તમે પણ અવશ્ય એની મુલાકાત લેજો જેથી કરીને આ જે આપણું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનું સ્થળ અને એનું માન સન્માન પ્રતિષ્ઠા અને ગુજરાતને ગૌરવ અપાવે એવું આ સ્થળ એ ખરેખર એક વખત જોવાલાયક છે. અહીંયા હું તમને હંસ અને બતક જે તરી રહ્યા છે નાનકડા અમથા એના જે તળાવની અંદર એ હું અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે જુઓ તો પોપટ છે એ પોતાનો જે ખોરાક છે એ લઈ રહ્યો છે એવું અહીંયા થાય છે. આ પક્ષી કંઈક આપણે વિચિત્ર પ્રકારે જોવા મળે છે. સાંજ પોપટ જેવી છે અને આકાર તમે જુઓ તો કબૂતર ટાઈપ અથવા ઓલા ટાઈપ આપણે જોવા મળે છે અને રંગ પણ તમે જુઓ તો આપણે લાલ કલરની અને આમ આખો રાખોડી કલરનો એ જોવા મળતો છે. બાકી પોપટની અનેક પ્રકારની પ્રજાતિઓ એ આપણે અહીંયા એ જોવા મળે છે. અહીંયા મેં વિડીયોની અંદર માત્ર ને માત્ર વિદેશી પક્ષીઓ છે એને જ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી જે આખું તેમના માટેનો જે ડોમ બનાવેલો છે અને તેની અંદર ઇન્ડિયાના પક્ષીઓ છે એ પણ છે. તો એ અલગથી પણ છે. આ સિવાય ભારતના પણ ઘણા બધા પ્રાણીઓ છે એને પણ લીધા છે. પણ બને ત્યાં સુધી મેં તમને અહીંયા વિદેશના કેટલાક પશુઓ અને પક્ષીઓ છે એ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ઘર આંગણાના પક્ષીઓ અને પશુઓ એ તો કદાચ આપણે જોવા મળતા હોય છે, પરંતુ વિદેશી પક્ષીઓ હશે, પ્રાણીઓ છે એ આપણે ભાગ્યે જ જોવા મળતા હોય છે. તો અહીંયા પણ તમે જુઓ તો આ કંઈક આખું
ઢેલ જેવું આપણને પક્ષી દેખાય છે. હકીકતમાં 2 પક્ષીઓ અહીંયા છે અને પોતે ચણી રહ્યા છે એવું આપણે દૃશ્યમાન થાય છે. તો આવા તો ઘણા બધા પક્ષીઓ હશે, પ્રાણીઓ હશે, એની પ્રજાતિ અહીંયા જોવા મળે છે. શાહમૃગ પણ તમને અહીંયા જોવા મળે છે. શરૂઆતમાં મેં કીધું એમ કે ભાઈ ઈમુ અને શાહમૃગ એ તમને એમ કોમન સરખા જોવા મળતા હોય એવું લાગે છે. લોકડી છે, જંગલી બિલાડી છે, જેવા કેટલાક પ્રાણીઓ છે એ પણ જોવા મળે. અહીંયા તમને દર્શાવી હતી એ આફ્રિકાની જંગલી એ બિલાડી હતી. આ સિવાય પણ તમે જુઓ તો કેટલાક વિદેશના પ્રાણીઓ એ પણ આપણે અહીંયા દૃશ્યમાન થાય છે. તો ખરેખર આ બધા પ્રાણીઓ પક્ષીઓને જોવું અને એને પણ એકદમ નજીકથી જોવું આ ખરેખર અનેરી પળ છે. અહીંયા તમે જોઈ શકો ભાઈ દીપડો હશે એ પ્રાકૃતિક પર્યાવરણના સાનિધ્યની અંદર તે હરીફરી રહ્યો હોય એવું આપણે જોવા મળે છે. તમે પણ એને એકદમ નજીકથી આ રીતે જોઈ શકો છો અને આ પળ છે ખરેખર એક અનેરી પળ આપણે કહી શકાય. તો આવા તો અનેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિ એ આપને આ જંગલ સફારીની અંદર જોવા મળે છે. તમને જો આ સ્થળની મુલાકાત લેવી હોય તો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત અને એના કેવડિયા ખાતે સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ બાજુમાં આ સસનાનું જે સ્થળ છે એ આવેલું છે. એની એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો અહીંયા મેં તમને આ વિડીયોની અંદર ઘણા બધા એવા વિદેશી પક્ષીઓ, પ્રાણીઓ અને જંગલ સફારી છે એનો સમય, તેમની ટિકિટ, એનો દર, આ બધું છે એ ટૂંકમાં બતાવવાનો પ્રયત્ન કર્યો હશે જેથી કરીને મોટા ભાગે તમે આના માહિતી દ્વારા ત્યાં જઈ શકો કે ખરેખર નિર્ણય લઈ શકાય કે આ સ્થળ છે એની મુલાકાત લેવા જેવી છે કે કેમ, એને પ્રયત્ન કર્યો. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા નવા બીજા માહિતી અને મનોરંજન સભર વિડીયો છે એ મળતા રહે. સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.